Good afternoon, everyone. How are you all? Myself, Gohil Swetambari, welcomes you in Gujarat Virtual Shala. સ્ટાન્ડર્ડ 11 ના સ્ટુડન્ટ જે આપણે ગઈકાલે એક સરસ મજાનો પાઠ વિચ ઇઝ વેરી મચ યુઝફુલ ફોર યોર કરિયર, બરાબર, જે કરિયર માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એવું, અને જેટલા ક્વેશ્ચન્સ છે ગઈકાલે જેટલા ક્વેશ્ચન આપણે પૂછ્યા, બરાબર, જે આપણા પાઠની અંદર હતા એ દરેક ક્વેશ્ચન છે તમે તમારી જાતને પૂછો અને કમેન્ટ બોક્સમાં લખવાનું કહ્યું છે મેં તમને, બરાબર. ઘણા વિદ્યાર્થીઓ જવાબ પણ આપે છે, ખૂબ સરસ. અને ઘણા વિદ્યાર્થીઓ છે એ માત્ર લેશન જોવે છે તો પણ ચાલશે, બરાબર. પણ આમ જોવા જઈએ તો આ પાર્ટ છે ગેટિંગ રેડી, આ પાર્ટ છે એ તમારા જીવન માટે પણ એટલો ઉપયોગી છે, તમારી જાતને ઓળખવા માટે પણ એટલો જ ઉપયોગી છે, બરાબર. આપણે ગઈકાલે શું ભણ્યા હતા થોડું આપણે રિવાઇઝ કરી લઈએ, બરાબર, કે ગઈકાલે આપણે કયા કયા ક્વેશ્ચન છે એનાથી ગો થ્રુ થયા હતા, કે વિચ આર ધ ક્વેશ્ચન્સ, કે જે ક્વેશ્ચન તમને ના સમજાતો હોય, ઘણી વાર એવું બને કે અમુક ક્વેશ્ચન સમજાતો હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો. તો ગેટિંગ રેડી છે, ગેટિંગ રેડી ફોર વોટ? ગેટિંગ રેડી ફોર યોર ફ્યુચર, ગેટિંગ રેડી ફોર યોર કોઈ પણ જોબ માટે કે કંઈ પણ એના માટે આપણે રેડી થઈએ એ છે ગેટિંગ રેડી, બરાબર. તો ગેટિંગ રેડી, તમે 11th સ્ટાન્ડર્ડમાં આવી ગયા છો, તમે અત્યારે હાલ પસંદ કરી લીધું છે કે તમે સાયન્સમાં જવું છે, કોમર્સમાં જવું છે, કે એ તમે કરી લીધું, બરાબર. બટ હવે આગળ શું કરવું છે, બરાબર. તમારા અંદરના તમારી પાસે એવી કઈ કઈ સ્કિલ્સ છે, આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું ને કે કઈ કઈ આપણી હાર્ડ સ્કિલ્સ છે અને કઈ કઈ સોફ્ટ સ્કિલ્સ છે, આપણી પાસે કઈ કઈ સ્કિલ્સ છે એ પણ આપણે જોવાનું છે. એટલે મિત્રો આ ખૂબ મહત્વનો પાઠ છે એમ જોવા જઈએ તો પણ સારું. તો આપણે ફટાફટ જતા રહીએ કે શું આપણે લર્નિંગ આઉટકમ્સ જોયા હતા, બરાબર. ત્યાર પછી ગેટિંગ રેડી જે પાર્ટ છે એ શેના વિશે છે? ફોર યોર કરિયર, બરાબર. આપણે આખું યુનિટ છે ઇટ ઇઝ કોન્સન્ટ્રેટ ઓન યોર કરિયર કાઉન્સેલિંગ, બરાબર. તમારા કરિયરને લગતું આખું આ યુનિટ છે, બરાબર. તમારી કારકિર્દી છે, જો તમારી કારકિર્દી ઘડવામાં કયા કયા પાસા છે કામ કરે છે, આના પછી એક ઇન્ટરવ્યુ પણ આવે છે, બરાબર. એ ઇન્ટરવ્યુ પણ તમને ખૂબ મદદ કરશે કે જ્યારે તમારે કોઈ કરિયરનું ચૂઝન કરવા અથવા કોઈ કરિયર છે તો ચોઈસ કરવાની થશે ત્યારે ઘણી વાર આપણને એવું બને કે શરૂમાં એવું લાગે કે આ જોબ કરીએ તો કેટલું સારું, અથવા તો આ જોબ કરવામાં કેટલી શાંતિ છે, તો ખરેખર જ્યારે આપણે એ જોબ કરવા જઈએ તો આપણે કંટાળી જઈએ છીએ. તો આપણે આપણી જાતને જાણવા માટે આ લેશન ઇઝ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ, બરાબર. તો આપણે સૌથી પહેલા કોન્સિક્વન્સીસ જોયા, એમાં કયા કયા પ્રકારના લાઈફસ્ટાઈલ છે, ફેમિલી ઇન્ટરેક્શન છે, દરેક વ્યક્તિ છે તમને ખબર છે કે તુંડે તુંડે મતિ ભિન્નાહા, તમને ખબર છે કે દરેક માણસ છે અલગ અલગ બુદ્ધિમત્તા વાળો છે, બરાબર. એક મા બાપના દીકરા છે એ પણ એક મા બાપના દીકરા દીકરી છે એ પણ સરખું વિચાર ધરાવતા નથી, બરાબર. તો હ્યુમન બિઈંગ છે એ લોટ્સ ઓફ ડિફરન્સીસ સાથે હોય છે, કે હ્યુમન બિઈંગ છે, દરેક હ્યુમન બિઈંગ છે કંઈક અલગ, દરેક હ્યુમન બિઈંગની અલગ અલગ પ્રતિભા હોય છે. કોઈ છે સારું ગાઈ શકે છે, કોઈ છે સારું લખી શકે છે, કોઈ છે સારી જોબ કરી શકે, કોઈના હાથ નીચે એટલે કઈ રીતે કે કોઈ વ્યક્તિના હાથ નીચે પણ એ સારી રીતે કામ કરી શકે છે, ઘણા છે સ્વતંત્ર રીતે સારી રીતે કામ કરી શકે છે. તો અહીંયા વ્યક્તિ છે એ ભિન્ન છે, તો ભિન્ન ભિન્ન વ્યક્તિ માટે કેવા કેવા પ્રકારનું તમે કરિયર પસંદ કરી શકો એના માટે આ પાર્ટ છે ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આપણે ફેમિલી મેમ્બર્સની અથવા તો ફેમિલીની વાત કરી કે સોશિયલી તમે કેવા છો, બરાબર, એના વિશે વાત કરી. તો તમારી લાઈફસ્ટાઈલ, તમારું ફેમિલી ઇન્ટરેક્શન છે એ તમારા કરિયર માટે ખરેખર ઇમ્પોર્ટન્ટ છે. તમે કઈ ફેમિલીમાંથી આવો છો, કારણ કે તમને ખબર એક ક્લાસરૂમમાં બેસનાર વિદ્યાર્થીઓ છે એ પણ ઘણી બધી અલગ અલગ ફેમિલીમાંથી આવે છે, બરાબર. દરેકના ટ્રેડિશન અલગ હોય, દરેકની માન્યતાઓ અલગ હોય છે, બરાબર. તો અહીંયા ભિન્નતા તમને જોવા મળે છે. એ ભિન્નતાની સાથે સાથે તમે તમારું જે સ્ટડી છે કમ્પ્લીટ કરો છો, બરાબર. પછી જે તમે એઝ અ પ્રોડક્ટ બહાર આવો છો ત્યારે પણ તમને હજારો પ્રકારના અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ જોવા મળે છે, અલગ અલગ પ્રકારના અનુભવો થાય છે. તો આ અનુભવોના આધારે પણ તમારું ઘડતર થતું હોય છે. તો અહીંયા એ અનુભવો થવા માટે તમારે કોઈ કારકિર્દી પસંદ કરવી પડશે, અને એ કારકિર્દી આપણે જોતા હતા. અમુક ક્વેશ્ચન્સ, બહુ સરસ ક્વેશ્ચન્સ હતા ગઈકાલે આપણે જોયા એ પ્રમાણે, કે બહુ સરસ ક્વેશ્ચન્સ હતા કે જે તમે તમારી જાતને પૂછી શકો. તો અહીંયા સૌથી પહેલો જે છે એ શું છે? તમારો ઇન્ટરેસ્ટ, કે વોટ ઇઝ યોર ઇન્ટરેસ્ટ, તમે કઈ બાબતમાં રસ ધરાવો છો, બરાબર. તમને અમુક વસ્તુ છે એ રસ તમે દાખવતા જ નથી, તો પછી એ
ક્યારેય તમારું કરિયર બની શકે નહીં. ફોર એક્ઝામ્પલ, મને કોઈ પૂછે કે ભાઈ તમને મેથ્સ આવડે છે, તો મેથ્સ થી પહેલેથી ભાગતા વ્યક્તિ છીએ, બરાબર. તો ઘણા કોઈ છે એને મેથ્સ છે સૌથી સ્ટ્રોંગ સબ્જેક્ટ હોય છે, બરાબર. ઘણાને આંકડાઓ સાથે ડેટા સાથે ગમતું હોય છે, ઘણાને ડેટા સાથે ગમતું હોતું નથી. દરેક કહું છું ને કે તુંડે તુંડે મતિ ભિન્નહા, કે દરેક વ્યક્તિ છે અલગ છે. તો અહીંયા તમારો ઇન્ટરેસ્ટ શું છે? જો સૌથી પહેલા જ્યારે તમારો કરિયરનો વિચાર કરવા જાઓ તો સૌથી પહેલા તમારો ઇન્ટરેસ્ટ જાણવો જરૂરી છે, બરાબર. અને તમને ઘણીવાર એવું બને કે તમે જે એવું લાગે કે આ મારો ઇન્ટરેસ્ટ છે, પણ ખરેખર એ તમારા ઇન્ટરેસ્ટનો પાર્ટ ના હોઈ શકે. તમારી જાતને જાણવા માટે તમારે પહેલા સેલ્ફ થિંકિંગ કરવું પડશે કે ભાઈ કઈ વસ્તુ મને સૌથી વધારે આનંદ આપે છે, કઈ વસ્તુ છે કે જે કરવાથી મને રસ પડે છે, જેમાં મને કંટાળો નથી આવતો. રસપ્રદ વસ્તુમાં હંમેશા આપણને કંટાળો આવતો નથી. તો એ કઈ વસ્તુ છે કે જેનાથી મને કંટાળો આવતો નથી? તો રસ જાણવા માટે તમારે કયા કયા ક્વેશ્ચન પૂછવાના છે? તો ફોર એક્ઝામ્પલ, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ વોટ કાઇન્ડ ઓફ બુક્સ ડુ આઈ લવ રીડિંગ? કેવા પ્રકારની બુકો મને ગમે છે વાંચવી? ઘણાને બુક જ વાંચવી ગમતી નથી હોતી, બરાબર. એવું પણ બની શકે. પણ જો તમને ફરજિયાતપણે કોઈ બુક વાંચવાનું કે આ બુક ફરજિયાત તમારે વાંચવાની છે, તો તમે કઈ બુક પસંદ કરશો, બરાબર. તો અહીંયા what kind of books you love reading? After that, what kind of event do I like to do for fun? એવું કઈ વસ્તુ હું કરવા માંગુ છું કે જેનાથી મને આનંદ થાય, ફન થાય, બરાબર. આ દરેક ક્વેશ્ચનના આન્સર તમારે તમારી કમેન્ટ બોક્સમાં આપવાના જ હતા, બરાબર. ત્યાર પછી, do I like spending my time indoor or outdoor? તમને ઇન્ડોર એક્ટિવિટી કરવી ગમે છે કે આઉટડોર? ઘણા બાળકો છે આઉટડોર જ વધારે હોય છે, ઘણા બાળકો છે ઇન્ડોર જ રમતા હોય છે. તો તમે એમાંથી કેવા પ્રકાર, ઇન્ડોર પર્સન છો કે આઉટડોર પર્સન છો? ત્યાર પછી વેલ્યુઝ, તમને ગઈકાલે પણ મેં કહ્યું હતું કે વેલ્યુઝ એટલે શું? વેલ્યુ એટલે આપણી નૈતિકતા, બરાબર. નૈતિકતા ના આધારે પણ તમારા ઘણા બધા પ્રશ્નો છે, બરાબર. તમે કેવા પ્રકારના વ્યક્તિ છો? તમને ફાઇનાન્શિયલી મની જોઈએ છે કે તમે મની સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, કે પછી તમારા માટે સૌથી વધારે જે સોશિયલી તમે સોશિયલી વધારે પેલા સોશિયલ જસ્ટિસને ઇમ્પોર્ટન્સ આપો છો, કે ગમે ત્યાં તમે જો સોશિયલ જસ્ટિસની વાત આવે તો સૌથી આગળ પડતા અથવા સૌથી વધારે તમે એમાં સારી રીતે વિચારી શકો છો એવા વ્યક્તિ છો? કે પછી તમે કોઈ પણ એવી ડેસ્ક જોબ કરવા માંગો છો કે જે ડેસ્ક પર બેસીને જ કરવાની હોય છે, એમાં વધારે પડતું આપણે સાહસ કરવાનું બહુ ચાન્સ રહેતો નથી, બરાબર. ડેસ્ક જોબ છે એમાં સાહસ કરવાનું પણ એમાં તમારી ઘણી વાર ક્રિએટિવિટી પણ આવી જાય છે. હવે તો ડેસ્ક જોબ એટલી ઘણી બધી થઈ ગઈ છે કે યુ કેન એડ યોર ક્રિએટિવિટી ઓલ્સો. તમે તમારી ક્રિએટિવિટી પણ અંદર એડ કરી શકો છો. ત્યાર પછી જોવા જઈએ, ઘણા ક્વેશ્ચન છે. ડુ આઈ પ્રિફર મની અર્ન્ડ આફ્ટર હાર્ડ વર્ક ટુ ઇઝી મની? તમને હાર્ડવર્ક પછી મની અર્ન કરવા ગમે છે કે ઇઝીલી મની અર્ન થઈ જાય તો સારું લાગે, બરાબર. જો આખી થ્રુ આઉટ લાઈફનો વિચાર કરવાનો છે. અત્યારે આપણે યંગ હોઈએ ત્યારે આપણે ઘણી વાર એવું લાગે કે ના મને તો હાર્ડવર્ક કરવું ગમે છે, મને વધારે ક્રિએટિવિટી સાથે કામ કરવું ગમે છે. પણ થ્રુ આઉટ લાઈફ જુઓ તો ઘણી વાર તમને એ વસ્તુનો કંટાળો પણ આવી જાય. એ વસ્તુ વિચારીને તમારે જવાબ આપવાનો હતો. ત્યાર પછી, ડુ આઈ પ્રિફર વર્કિંગ ઇન્ડિપેન્ડન્ટલી ટુ ઇન અ કોલેબોરેશન? તમે ઇન્ડિપેન્ડન્ટલી વર્ક કરવા માંગો છો કે કોલેબોરેશનમાં વર્ક કરવા માંગો છો, એના વિશે વાત હતી. ત્યાર પછી, ડુ આઈ પ્રિફર સુપરવાઇઝિંગ અધર્સ ટુ ટેકિંગ ડિરેક્શન ફ્રોમ અધર્સ? તમે કોઈ વસ્તુને સુપરવાઇઝિંગ કરવા માંગો છો કે ઘણા લોકો એવા હોય કે કોઈને કામ સારી રીતે કરાવી શકે છે અને ઘણા લોકો છે કોઈને કામ કરાવી ના શકે, સારી રીતે કામ કરી શકે, બરાબર. તો આ બે માંથી તમે કોણ છો, બરાબર, એ અહીંયા જોવાય છે. ત્યાર પછી, વોટ આર માય પર્સનાલિટી એસ્પેક્ટ? તમારી પર્સનાલિટીને જાણવી ખૂબ જરૂરી છે. જો બે વસ્તુ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, એક તો તમારી ઇન્ટરેસ્ટ અને બીજું તમારી પર્સનાલિટી. તમે એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી છો કે ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી છો, એ જાણવું ખૂબ જ જરૂરી છે. ગઈકાલે મેં ઘણા બધા ઉદાહરણ આપ્યા છે કે ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી એટલે શું અને એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી એટલે શું, બરાબર. તમે જાહેરમાં બોલી શકો છો, દેટ મીન્સ યુ આર એક્સ્ટ્રોવર્ટ પર્સનાલિટી, બરાબર. અને જો તમે જાહેરમાં જાઓ છો અને તમે કંઈ પણ યાદ કરો છો ને ભૂલી જાઓ છો, દેટ ઇઝ યોર ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી, બરાબર. આ તો સામાન્ય એક ઉદાહરણ આપ્યું મેં, બરાબર. પણ એક્સ્ટ્રોવર્ટ અને ઇન્ટ્રોવર્ટ પર્સનાલિટી ઘણા બધા પાસા છે. ઘણી વાર આર્ટ્સમાં તમને મનોવિજ્ઞાન વિષય આપવામાં આવે છે અને આ મનોવિજ્ઞાન વિષયમાં તમને ખ્યાલ આવે છે કે આંતરમુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ એટલે શું? આંતરમુખી એટલે કે ઇન્ટ્રોવર્ટ અને બહિર્મુખી એટલે કે એક્સ્ટ્રોવર્ટ. તો અહીંયા ઘણા બધા ક્વેશ્ચન્સ આપ્યા છે, તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કર્યા છે. તો જુઓ,
એમ આઈ એન ઇન્ટ્રોવર્ટ ઓર એક્સ્ટ્રોવર્ટ પર્સન? હું ઇન્ટ્રોવર્ટ છું કે એક્સ્ટ્રોવર્ટ પર્સન છું? એ એમ આઈ મોર કોઓપરેટિવ ઓર કોમ્પિટિટિવ? હું કોઓપરેટિવ છું કે કોમ્પિટિટિવ છું? કોમ્પિટિટિવ ક્યારે હોય વ્યક્તિ? જ્યારે વ્યક્તિ એક્સ્ટ્રોવર્ટ હોય ત્યારે, બરાબર. અને કોઓપરેટિવ ક્યારે હોય? જ્યારે એ બીજાની પાસે સાથે રહીને કામ કરતા હોય ત્યારે, એને બીજાના સાથની જરૂર પડે, એ હંમેશા કોઓપરેટિવ હોય. ત્યાર પછી એમ આઈ મોર ઓફ અ થિંકર ઓર અ ડુઅર? હું થિંકર છું કે ડુઅર છું? હું સતત વિચાર્યા કરું એવો વ્યક્તિ છું કે પછી હું માત્ર ને માત્ર ખાલી એવું કરી શકું કે બસ આ કરી રાખશે કામ, ચાલશે? તો એવા પ્રકારના, કેવા પ્રકારના વ્યક્તિ છો? વોટ સ્કિલ ડુ આઈ હેવ? મારી પાસે કેવા પ્રકારની સ્કિલ્સ છે? તો તમારી પાસે સ્કિલ્સ, આપણે ગઈ વખતે વાત કરી હતી ગઈકાલે કે ટુ કાઇન્ડ્સ ઓફ સ્કિલ્સ આર ધેર, હાર્ડ સ્કિલ્સ એન્ડ સોફ્ટ સ્કિલ્સ. દરેક વ્યક્તિ છે એ કૌશલ્ય સાથે પોતાનું જીવન ગાળતો હોય છે. એમને પોતાને પણ ખ્યાલ ના હોય કે એમની પાસે કેટલા કેટલા પ્રકારના કૌશલ્યો છે, બરાબર. તો તમારી પાસે કેવા કૌશલ્ય છે? ડુ યુ હેવ ધ હાર્ડ સ્કિલ્સ ઓર ડુ યુ હેવ ધ સોફ્ટ સ્કિલ્સ? તમારી પાસે કઈ પ્રકારની સ્કિલ છે? ઘણા વિદ્યાર્થીઓ, મારા પણ ઘણા વિદ્યાર્થીઓ છે, એ કદાચ ભણવામાં થોડા વીક છે, બરાબર, પણ જો તમે એને બાકીના બીજા કામ સોંપો તો એ વન કામ કરી આપે છે, બરાબર. એટલે દરેકની સ્કિલ અલગ અલગ હોય. ઘણા છે માત્ર ને માત્ર પરીક્ષામાં સારા માર્ક્સ લાવી શકે છે, પણ જો એનો ઉપયોગ છે એ એના જીવનમાં કરવાનો હોય તે પ્રમાણમાં ઓછા એ ઉપયોગ કરી શકે છે. ઘણા છે બેક બેન્ચર હોય, બરાબર, કે જેને ભણવામાં બહુ ઠીક છે કે પાસ થઈ ગયા એટલે બહુ થઈ ગયું. ઘણા એવા લોકો છે, પણ એ પણ વધારે સક્સેસફુલી પોતાનું જીવન ગાળતા હોય છે, અથવા તો સક્સેસફુલી કે સારી જગ્યાએ વર્ક કરતા હોય છે. એટલે અહીંયા તમે કેવા પ્રકારના પર્સન છો એ તમારી સ્કિલ્સ પર ડિપેન્ડ છે. જુઓ, સ્કિલ ઇઝ ક્વાઇટ ઇમ્પોર્ટન્ટ. સૌથી પહેલા તમારો રસ જરૂરી છે, પછી તમારું શું જરૂરી છે? તમારી પર્સનાલિટી કેવી છે અને તમારી પાસે સ્કિલ કેવી છે. આ ત્રણેય વસ્તુને જ્યારે તમે ભેગી કરશો ત્યારે જ તમે સારું કરિયર છે ચૂઝ કરી શકશો, બરાબર. એટલે કરિયર ચૂઝ કરવામાં ખાસ ધ્યાન આપવું, કારણ કે હવે તો તમને ખબર છે શિક્ષણ નીતિ થોડી બદલી ગઈ છે, બરાબર. હવે તમારે જે કરિયરમાં જવું હશે એ કરિયરમાં તમને ઘણી બધી ચોઈસ મળવાની છે. તો એ ચોઈસમાં આપણને કન્ફ્યુઝન ન થાય. તમે તમારી જાતને ઓળખશો તો પછી બીજી કઈ વસ્તુનો વિચાર કરવાની જરૂર નથી. તમને ખબર છે કે ભાઈ મારાથી આટલું જ થાય એવું છે, આનાથી વધારે આઈ એમ નોટ એબલ ટુ ડુ, બરાબર. તો એ વખતે તમે જે ચૂઝન કરિયર છે એમાં વધારે પડતો પસ્તાવો તમને નહીં થાય, બરાબર. તો આપણે લગભગ અહીં સુધી જોયું હતું ગઈકાલે, સોફ્ટ સ્કિલ્સ એન્ડ હાર્ડ સ્કિલ વી વર ટોક, બરાબર. કે આપણે વાત કરી કે વોટ આર ધ સોફ્ટ સ્કિલ્સ એન્ડ વોટ આર ધ હાર્ડ સ્કિલ્સ that we absolutely nicely we talked of this. તો આટલી વસ્તુ છે આપણે ગઈકાલે જોઈ હતી. રિવાઇઝ કરવાનું કારણ એ હતું કે કમેન્ટ બોક્સમાં આઈ નીડ યોર કમેન્ટ, બરાબર, કે તમારે તમારી કમેન્ટ્સ છે હોવી જોઈએ. કેટલા ક્વેશ્ચન છે, દરેક ક્વેશ્ચનના આન્સર આઈ વોન્ટ ટુ નો કે તમે કેવા પ્રકારના વ્યક્તિ છો, કે તમને કેવા પ્રકારની કરિયર છે વધારે સુટેબલ છે એ તમને જાણવા માટે આ વસ્તુ જરૂરી છે. હવે આગળ જોઈએ આપણે. હાઉ મચ કંટ્રોલ ડુ આઈ નીડ ઓવર માય ઓન ટાઈમ? હાઉ મચ કંટ્રોલ, મારે કેટલા કાબુની જરૂર છે? શેમાં કાબુ કરવાનો છે? તો શેમાં કાબુ કરવાનો છે? હાઉ મચ કંટ્રોલ ડુ આઈ નીડ ઓવર માય ઓન ટાઈમ, કે મારા પોતાના સમયમાં મારે કેટલો કંટ્રોલ કરવાનો, બરાબર. મારા પોતાના સમય માટે મારે કેટલો કંટ્રોલ કરવાનો છે એ. સમ પીપલ લવ ધ સ્ટ્રક્ચર ઓફ કોઓપરેટ. કોઓપરેટ મીન્સ ઓફ ઓર રેટિંગ ટુ અ કોર્પોરેશન, એટલે કે જૂથ કે નિગમની માલિકી, એવું કહે છે. કોર્પોરેટ, તમને ખબર છે કે કોર્પોરેશન તમે જોયું હશે, કોર્પોરેશન શબ્દ તમે સાંભળ્યો હશે. તો કોર્પોરેશન એટલે શું? નિગમ, નિગમની માલિકી. સમ પીપલ લવ ધ સ્ટ્રક્ચર ઓફ કોર્પોરેશન. કોર્પોરેટ ઘણા છે એ કોર્પોરેટ જોબ હોય, એટલે કે કોઈ કંપનીની જોબ હોય ને એમાં દે આર વેરી મચ કમ્ફર્ટેબલ. એમને એનું સ્ટ્રક્ચર છે, દે લવ ધેટ સ્ટ્રક્ચર. એમને કોર્પોરેટ સાથે કામ કરવું, કોઈ કંપનીમાં કામ કરવું એ વધારે કમ્ફર્ટેબલ લાગે, અથવા તો વધારે એમને ગમે કે ભાઈ આટલો સમય. કારણ કે તમને ખબર છે કે કોર્પોરેટ જોબમાં તમારું વેતન છે વધારે હોય છે. જેવું તમે કામ કરો છો એવા જ પ્રકારનું તમને વેતન મળે છે, બરાબર. એટલે કોર્પોરેટ જોબમાં ઘણા લોકોને વધારે કમ્ફર્ટેબલ, દે લવ ટુ ડુ ધ કોર્પોરેટ જોબ, બરાબર. કોર્પોરેટ જોબ એટલે કેવી જોબ? જે તમે કંપનીમાં કામ કરો છો, સ્પેશિયલી કોઈ પણ કંપની છે,
જે કંઈક મેન્યુફેક્ચર કરતી હોય એ કંપની છે, ક્યારેક ક્યારેક તમે કમ્પ્યુટર સાથે જોડાયેલા હોય તો એવી બધી ઘણી બધી તમને ખબર મલ્ટીનેશનલ કંપની હોય છે, બરાબર, MNC એવું કહેવાય છે. તો એ મલ્ટીનેશનલ કંપની છે એ પણ તમને ઘણીવાર એવા ચાન્સ આપે કે યુ કેન ગો ટુ ધ અબ્રોડ ઓલ્સો, તમે અબ્રોડ પણ જઈ શકો છો. તો એવી ઘણા લોકો છે અને એવા પ્રકારની કોર્પોરેટ જોબ છે કરવી ગમે છે, બરાબર. અધર પીપલ હેટ ઇટ, પણ ઘણા લોકો એવા છે કે દે હેટ ધેટ, કે ઘણા લોકો છે એને એ વસ્તુ ગમતી નથી. એમને શું ગમે છે કે ભાઈ આપણે સામાન્ય સાદી નોકરી કરીએ અને જેટલું વેતન આવે એ વેતનમાં સંતોષ મેળવીએ, આમાં આપણે કઈ ક્રિએટિવિટી કરવાની નથી કે કઈ જેમ ચાલે છે ચાલ્યા જ દેવાનું. એવા લોકો પણ ઘણા, તમને ખબર ને મેં કીધું હમણાં કે દરેક માણસો છે અલગ અલગ હોય છે, બરાબર. તો અહીંયા ઘણા લોકો છે ને કોર્પોરેટ જોબ ગમે છે, તો ઘણા લોકોને એ જોબ સાવે ગમતી નથી. ઘણા લોકોને આપણે વાત કરીએ કે ઘણા લોકોને એવું હોય છે કે હું ચોક્કસ સમયમાં એટલું કામ કરી આપું તો મને વધારે ગમે, અને ઘણા લોકોને એમ કે શું ઉતાવળ છે, ધીમે ધીમે થશે બધું. તો અલગ અલગ પ્રકારના દરેક પ્રકારના લોકો છે. તો ઘણાને કોર્પોરેટ જોબ ગમે છે, જ્યારે ઘણાને કોર્પોરેટ જોબ એટલે કે કંપનીની જોબ ગમે છે, ઘણાને દે હેટ ઇટ, ઘણાને આ જોબથી નફરત હોય છે. અ વર્કિંગ પ્રોફેશનલ, પ્રોફેશનલ નો અર્થ અહીંયા થાય છે વ્યાવસાયિક, બરાબર, અથવા તો રિલેટેડ ટુ બિઝનેસ. અ વર્કિંગ professional or a corporate employee may have less freedom regarding time, whereas the independent businessman may exercise more freedom regarding time restriction. અહીંયા એવું કહેવા માંગે છે a working professional અથવા તો a corporate employee. કોર્પોરેટ એમ્પ્લોયી એટલે કે કોઈ પણ નિગમ અથવા તો કોઈ જૂથ છે, કોઈ પણ કંપની છે એના એમ્પ્લોયી, બરાબર. કંપનીના કોઈ પણ એમ્પ્લોયી એટલે કે કંપનીના કોઈ પણ એવા ભાગીદાર, ભાગીદાર નહીં પણ આપણે કહી શકીએ કે નોકરિયાત, કોઈ કંપનીમાં કામ કરતો વ્યક્તિ છે એ શું છે, એ વર્કિંગ પ્રોફેશનલ ઓર અ કોર્પોરેટ એમ્પ્લોયી મે હેવ લેસ ફ્રીડમ. એમની પાસે શું છે, લેસ ફ્રીડમ છે, એમની પાસે થોડા ઓછા પ્રમાણમાં શું છે, ફ્રીડમ, લિબર્ટી ઓછા પ્રમાણમાં છે. તો એટલે તેની લિબર્ટી ઓછા પ્રમાણમાં છે, એમની પાસે થોડી સ્વતંત્રતા ઓછી છે, બરાબર. રિગાર્ડિંગ ટાઈમ, એમની પાસે સમયની સ્વતંત્રતા ઓછી છે. તમે કોર્પોરેટ જોબ અથવા તમારા કોઈ પણ સગા છે એ કોર્પોરેટ જોબ કરતા હશે, મને ખબર છે કે સમય છે એ સમય એમનો જે છે એ સમય એમને સાચવવો જ પડે છે, બરાબર. તો ટાઈમ બાબતે એ લોકો ક્યારેય પણ સ્વતંત્રતા આપતા નથી. અહીંયા શબ્દ છે રિગાર્ડિંગ. રિગાર્ડિંગ નો બીજો અર્થ થાય છે અબાઉટ. અબાઉટ અથવા રિગાર્ડિંગ, ને લગતું એવું કહી શકાય, બરાબર. they may have less freedom regarding time, સમયની બાબતમાં અથવા સમયને લગતું એમની પાસે ઓછી ફ્રીડમ, ઓછી સ્વતંત્રતા છે. whereas કે જ્યારે the independent businessman એટલે કે ઇન્ડિપેન્ડન્ટ એટલે કે સ્વતંત્ર, કોઈ સ્વતંત્ર બિઝનેસમેન છે એટલે કે સ્વતંત્ર ધંધાદારી વ્યક્તિ છે, એ મે એક્સરસાઇઝ મોર ફ્રીડમ, એ ઘણીવાર વધારે પડતી ફ્રીડમ મેળવતા હોય છે. એટલે કે પોતાનું જો કોઈ બિઝનેસ હોય તમારી પાસે, યુ આર ધ કોમર્સ સ્ટુડન્ટ, તમને સારી રીતે ખબર છે, બરાબર, કે કોઈ પણ કોર્પોરેશનમાં શું હોય છે અથવા તો તમારું પોતાનું બિઝનેસ હોય તો પોતાના બિઝનેસમાં પણ શું ફાયદા શું ગેરફાયદા મારા કરતા વધારે તમને સારી રીતે ખબર છે, બરાબર. તો અહીંયા જે ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસમેન છે they may have more freedom regarding time restriction, કે એમની પાસે સમયના નિયંત્રણ બાબતે, રિસ્ટ્રિક્શન મીન્સ રૂલ, રેગ્યુલેશન, લિમિટેશન, બરાબર, અથવા નિયમ, મર્યાદા અથવા તો નિયંત્રણ. અહીંયા તમે રિસ્ટ્રિક્શન નો સીધો જ અર્થ કરી શકો નિયંત્રણ, બરાબર. નિયંત્રણ, રિસ્ટ્રિક્શન એટલે કે કોઈ પણ વસ્તુ પર કાબુ અથવા તો કોઈ પણ વસ્તુ પર નિયંત્રણ. તો whereas the independent businessman may exercise more freedom regarding time restriction, એટલે કે અહીંયા તમને કમ્પેરિઝન આપી છે કે જો તમે કોઈ એવું પ્રોફેશન ચૂઝ કરો છો કે જેમાં તમે કોઈ કોર્પોરેશન સાથે જોડાયા છો, કોઈ કંપની સાથે જોડાયા છો, તો તમને સમય બાબતની થોડી ઓછી ફ્રીડમ મળશે, સમય બાબતની તમને થોડી ઓછી સ્વતંત્રતા મળશે. જ્યારે જો તમે પોતે પોતાનું બિઝનેસ ચલાવતા હોય તો તમને સમય બાબતે થોડું રિસ્ટ્રિક્શન ઓછું રહે છે, અથવા તો
સમયની નિયંત્રણતા તમારામાં ઓછી હશે એવું અહીંયા કહેવા માંગે છે. તો તમે કેવા પ્રકારના વ્યક્તિ બનવા માંગો છો? મને ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમે યુ વોન્ટ ટુ ડુ અ કોર્પોરેટ જોબ ઓર યુ વોન્ટ ટુ બી અ બિઝનેસમેન. તમારે શું બનવું છે? શું બિઝનેસમેન બનવું છે કે પછી તમારે કોઈ કંપની સાથે જોડાવું છે? તમારે શું કરવું છે એ તમે કમેન્ટ બોક્સમાં ખાસ કમેન્ટ કરજો. ત્યાર પછી જોઈએ you may like to ask the following question to yourself considering time as a factor. તમારે સમયને એઝ અ ફેક્ટર એટલે કે એક પરિબળ, એક પાસા તરીકે, એક પરિણામનું કારણ સ્વરૂપે, ફેક્ટરનો સીધો અર્થ થાય છે પરિબળ અથવા તો કોઈ પણ પાસું. You may like to ask the following questions to yourself considering time as a factor. સમયને એક પાસા તરીકે વિચારીને, કન્સિડરિંગ એટલે વિચારવું, સમયને એક પાસા તરીકે વિચારીને તમે નીચેના પ્રશ્નો છે તમારી જાતને પૂછી શકો છો. Let's ask to ourselves. How long are the working hours? Will there be a lot of overtime? તો જ્યારે પણ ટાઈમની બાબત આવે કે જ્યારે સમયની વાત આવે તો આપણે આવા પ્રકારના પ્રશ્નો તમારી જાતને પૂછી શકો. હાઉ લોંગ આર ધ વર્કિંગ અવર્સ? તમે જ્યારે અત્યારે તો તમે ઘણા નાના છો, પણ જ્યારે તમે જોબ માટે, ઇન્ટરવ્યુ માટે જતા હશો ને ત્યારે તમને આ વસ્તુનો અનુભવ થશે કે કેટલા કલાકની નોકરી છે? 8 કલાકની નોકરી છે? 12 કલાકની નોકરી છે? કેટલા કલાકની નોકરી છે? તો આ પ્રશ્ન જ્યારે તમે તમારી જાતને પૂછો ત્યારે તમને ખબર હાઉ લોંગ આર ધ વર્કિંગ અવર્સ, કે સમયના કામના કલાકો કેટલા છે? એક. એન્ડ વિલ ધેર બી અ લોટ ઓફ ઓવરટાઈમ? શું વધારે પડતું ઓવરટાઈમ છે? શું છે કે ઘણી વાર એવું બને કે અમુક જે ટાર્ગેટ છે, ટાર્ગેટ પૂરો ના થાય, બરાબર? અને ટાર્ગેટ જ્યારે પૂરો ના થાય એટ ધેટ ટાઈમ યુ હેવ ટુ ડુ ધ ઓવરટાઈમ. શું ઓવરટાઈમની શક્યતાઓ વધારે રહે છે? શું હોય છે? તમે આ પ્રશ્ન પૂછી શકો. આ પ્રશ્ન ક્યારે તમારે પૂછવાનો? જ્યારે તમે કોઈ કોર્પોરેટ જોબ લેવા જતા હોય ત્યારે, બરાબર? તો થયું. આફ્ટર ધેટ, હાઉ ફ્લેક્સિબલ ઇઝ ધ વેકેશન પોલિસી? તો એમાં કોઈ વેકેશન પોલિસી અથવા તો ફ્લેક્સિબિલિટી છે? ફ્લેક્સિબિલિટી એટલે શું? બેન્ડેબલ, ઇલાસ્ટિક અથવા તો લચીલાપણું, અથવા તો સાવ સાદી ભાષામાં કહો ફ્લેક્સિબલ એટલે શું? કે જેમાં ફેરફાર થઈ શકે એવું, એને ફ્લેક્સિબલ કહેવાય, બરાબર? જે ફેરફાર પામી શકે એવું એને ફ્લેક્સિબલ કહેવાય. તો અહીંયા હાઉ ફ્લેક્સિબલ વેકેશન પોલિસી. પોલિસી એટલે અર્થ થાય છે અ પ્લાન ઓર અ કોર્સ ઓફ એક્શન. કાર્ય પદ્ધતિમાં ક્યાંય વેકેશન છે ખરા? તમને માનો કે કઈ એવી જરૂરિયાત ઊભી થઈ કે મારે હવે 10 રજાઓ જોઈએ છે, અને શું એ પોલિસી વેકેશન પોલિસી છે? એ વેકેશન પોલિસી તમારી જે તમે જોબ લેવા જઈ રહ્યા છો એમાં છે ખરા? એ તમારે પૂછવાનું છે, બરાબર? તમારી જાતને આ પ્રશ્ન પૂછો, તમને જે જવાબ મળે કે હા ભાઈ વેકેશન પોલિસી છે, તો વેકેશન પોલિસી છે તો તમે કમ્ફર્ટેબલ છો, વેકેશન પોલિસી નથી તો તમે કમ્ફર્ટેબલ છો? આ પણ પ્રશ્નો તમારી જાતને પૂછવાનો છે. જો કેટલા સરસ ક્વેશ્ચન છે કે તમે આસાનીથી તમે કોઈ પણ જોબમાં કઈ રીતે તમે સુટેબલ છો એ ખ્યાલ આવી જશે. ત્યાર પછી આર ધેર ઓપોર્ચ્યુનિટીઝ ટુ વર્ક ફ્રોમ હોમ ઈધર ફન ફૂલ ઓર પાર્ટ ટાઈમ? અહીંયા ફૂલ ટાઈમ કે પાર્ટ ટાઈમ તમને વર્ક ફ્રોમ હોમ કરવામાં ફૂલ ટાઈમ કે પાર્ટ ટાઈમ તમને વર્ક ફ્રોમ હોમ કરવાની કોઈ ઓપોર્ચ્યુનિટી મળે છે? કોઈ તક મળે છે કે તમે માત્ર ઘરેથી બેસીને જ કામ કરી શકો? એવી કોઈ તમને ખબર છે ઘણી બધી એવી જોબ હવે છે કે વર્ક ફ્રોમ હોમ તમે કરી શકો છો. ઘણી વાર ટાઈપિંગનું કામ છે તમે ઘરેથી કરી શકો, અમુક પ્રોગ્રામ બનાવવાના હોય તો તમે ઘરેથી કરી શકો. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી કે અમુક પ્રોગ્રામ છે, ટાઈપિંગ છે, કંઈ પણ વસ્તુ છે તમે ઘરે બેસીને ઓનલાઈન કોઈ કામગીરી છે એ પણ તમે ઘરે કરી શકો. મલ્ટીનેશનલ કંપની સાથે ઘણી વાર તમે કામ કરો ત્યારે અમુક જે ટાર્ગેટ છે તમે ઘરે બેસીને પણ કમ્પ્લીટ કરી શકો. તો અહીંયા શું તમારી પાસે કોઈ એવી ઓપોર્ચ્યુનિટી, કોઈ તક છે ખરા કે જેમાં તમે ઘરે બેસીને કાં તો ફૂલ ટાઈમ અથવા તો હાફ ટાઈમ ઘરે બેસીને કામ કરી શકો? એવી કોઈ ઓપોર્ચ્યુનિટી છે ખરા? તો અહીંયા તમારે તમારી જાતને પૂછવાનું કે જો ઘરેથી કામ કરવા મળે તો શું તમે કરી શકશો? ઘણા લોકો એવા હોય કે ઘરે બેસીને કામ ના કરી, ઘણા છે એ પ્રોપર ઓફિસમાં હોય કે એ પ્રોપર વાતાવરણમાં હોય ને તો જ સારું કામ કરી શકે, અને ઘણા છે ગમે તે જગ્યાએથી સારું કામ કરી શકે. તો તમે કેવા પ્રકારના વ્યક્તિ છો એ અહીંયા ખાસ લખવાનું રહેશે. તો આ હતું કે તમે કેવા પ્રકારની જોબ કરવા ઈચ્છો છો. સ્પેશિયલી તમે કોઈ
કંપની સાથે જવા માંગો છો અથવા તો કોઈ તમે કોર્પોરેશન જોબ કરવા માંગો છો કે ઇન્ડિપેન્ડન્ટ તમારો બિઝનેસ કરવા માંગો છો, શું કરવા તમે માંગો છો? બરાબર. જો અત્યારના તમને એવું લાગે આવા પ્રશ્નો અત્યારે અમે કેવી રીતે જવાબ આપી શકીએ, પણ અત્યારનું સિનારીઓ, અત્યારના બાળકો છે એટલા બધા એક્ટિવ થઈ ગયા છે કે એ નાનપણથી જ ખબર હોય છે. 5th સ્ટાન્ડર્ડ તમે પૂછો કે તમારે શું કરવું છે, તો કે મારે તો ભાઈ આઈએએસ બનવું છે. 5th સ્ટાન્ડર્ડ થી એમને નક્કી કર્યું હોય છે કે મારે આઈએએસ બનવું છે. 5th સ્ટાન્ડર્ડ ઇઝ અ વેરી સ્મોલ કિડ. 5th સ્ટાન્ડર્ડ નો છોકરો છે ખરેખર નાનો એવો બાળક છે, છતાં પણ એનો ગોલ ફિક્સ હોય છે. તો અત્યારે એ જમાનો આવી ગયો છે કે તમારો ગોલ સેટ હોવો જોઈએ. બરાબર. તો ત્યાર પછી જોઈએ કે what education or training do I need? હવે તમને એવું નક્કી થયું કે ભાઈ મારે આ પ્રોપર કોઈ એક જોબ જોઈએ છે. બરાબર. તો એ પ્રોપર જોબ માટે what I need, મારે કેવું એજ્યુકેશન જોઈએ? ઘણી વાર તમને કોઈ પૂછે કે તમારે શું બનવું છે, તમારા જેવડા બાળકો હવે તો યુ આર ક્વાઇટ મેચ્યોર, તમે ઘણા બધા મેચ્યોર થઈ ગયા છો, તમને ખ્યાલ છે કે મારે આ બનવું છે કે આ બનવું છે. જ્યારે અમે બહુ નાના હતા ત્યારે અમને કોઈ પૂછે કે શું બનવું છે, ત્યારે એક અઠવાડિયું પૂછે તો કે ભાઈ મારે આ બનવું છે, બીજું અઠવાડિયું પૂછે તો મારે આ બનવું છે. હર વખતે પ્રોફેશન ચેન્જ થાય, અઠવાડિયું થાય પ્રોફેશન ચેન્જ થાય, મહિનો થાય પ્રોફેશન ચેન્જ થઈ જાય. કારણ કે એ વખતે એટલી બધી ગાઈડલાઈન હતી નહીં. હવે તો એટલું બધું કરિયર કાઉન્સેલિંગ થાય છે. અત્યારે શિક્ષકો પણ એટલું એ મહત્વનો ભાગ ભજવે છે કે તમારે કોઈ કરિયર ચૂઝ કરવું હોય તો તમને હેલ્પ કરે કે ભાઈ આ. ઘણી વાર એવું બને શિક્ષકોને માતા પિતા પૂછતા હોય કે ભાઈ મારું બાળક એ કઈ બાબતમાં સૌથી વધારે એક્ટિવ છે. એ શિક્ષકને વધારે ખબર હોય છે. શું કામે? કારણ કે 5 કલાક 6 કલાક એક કઈ બાબતમાં કઈ રીતે એ પોતાની જાતને વ્યક્ત કરે છે એનાથી ખ્યાલ આવે છે કે જે તે બાળક છે ખરેખર કયા પ્રોફેશનમાં વધારે સારી રીતે કામ કરી શકે. બરાબર. તો અહીંયા શિક્ષકોને પણ ઘણી વાર પૂછવામાં, ઘણી વાર તમારા ફેમિલી મેમ્બર્સ એ પણ તમને ઘણી વખત ગાઈડ કરતા હોય છે કે આ ને આ બનવું જોઈએ, આ ને આ બનવું જોઈએ. ઘણી વાર એવું બને કે બાળક પોતે જ એટલો એક્ટિવ હોય, બાળક પોતે જ નક્કી જ કરી રાખે છે કે ભાઈ મારે આ વસ્તુ કરવી છે. તમે કેવા પ્રકારના બાળક છો મને ખબર નથી, પણ આઈ હોપ કે તમે હવે આ પાઠ ભણ્યા પછી કમસે કમ એટલું તો વિચાર કરી જ લેશો કે વોટ કાઇન્ડ ઓફ જોબ યુ વોન્ટ ટુ ડુ. તમારે કેવા પ્રકારની નોકરી કરવી છે, ખરા કોઈના હાથ નીચે કામ કરવું છે કે તમારો પોતાનો બિઝનેસ જોઈએ છે, શું કરવું છે? તો જેટલા વિદ્યાર્થીઓ જોડાય છે એ વિદ્યાર્થીઓ આઈ હોપ કે મને આન્સર આપશે કે એમને ખરેખર કેવા પ્રકારની જોબ કરવી છે. તમને આવો પ્રશ્ન લગભગ કોઈ પૂછશે નહીં અત્યારે, પણ આપણો ઇટ ઇઝ રિલેટેડ ટુ યોર લેશન. આ તમારા લેશનની સાથેનો છે, આ લેશન સાથે સંકળાયેલો છે. એટલે હું તમને પૂછવા માંગુ છું કે તમે ડુ યુ હેવ યોર સેટ ગોલ? તમારો ગોલ સેટ છે કે શું છે? કારણ કે હવે એ ઉંમર થઈ ગઈ છે તમારી કે તમારે નક્કી હોવું જોઈએ કે મારે આ જ ફિલ્ડમાં જવું છે. બીકોઝ યુ આર અબાઉટ ટુ કમ્પ્લીટ યોર 11th સ્ટાન્ડર્ડ. હવે લગભગ જૂજ 2-3 મહિના રહ્યા છે. બરાબર. એ 2-3 મહિનાની અંદર પછી તમે 12th સ્ટાન્ડર્ડમાં આવી. 12th સ્ટાન્ડર્ડ જેવું સ્ટાર્ટ થશે એવું પૂરું બી થઈ જશે. સમય કેમ જશે ખબર જ નહીં પડે. બરાબર. તો અત્યારથી જો તમારો ગોલ સેટ હશે તો તમને થોડી વધારે ઇઝનેસ પડશે. તમે થોડા વધારે ઇઝીલી યુ કેન કોન્સન્ટ્રેટ ઓન યોર કરિયર. બરાબર. તો એટલે આપણે આ વસ્તુ, અને એ કરિયર પસંદ કરવા માટે મારે કેવા પ્રકારનું એજ્યુકેશન જોશે, કોઈ ટ્રેનિંગની જરૂર છે ખરા મને એના માટે? બરાબર. આ ખાસ જાણવું જરૂરી છે. ઘણી વાર એવું બને કે આપણને ખબર જ ના હોય કે કેવા પ્રકારનું એજ્યુકેશન. ને ઘણાને તમે સાંભળ્યા હશે એવી રીતે કે અમને તો ખબર જ નહોતી કે કેવા પ્રકારનું, મારે તો સાયન્સ લેવું હતું પણ એ વખતે કોઈ માર્ગદર્શન જ આપ્યું નહીં. આવો ઘણી વાર તમે તમારા માતા પિતા પાસેથી સાંભળતા હશો, તમારા એલ્ડર્સ કોઈ છે, તમારા વડીલ છે, એમની પાસે આ વસ્તુ સાંભળતા હશો કે મારે તો ઘણું કરવું હતું, આઈ વોન્ટેડ ટુ ડુ મચ મોર, પણ વી હેડ નોટ ધેટ કાઇન્ડ ઓફ ગાઈડલાઈન. અમારી પાસે કોઈ ગાઈડલાઈન નહોતી. બટ ત્યારે પછી દે સપોઝ ટુ ગીવ યુ ધ ગાઈડલાઈન. તમને એ ગાઈડલાઈન આપવાનું, એ માર્ગદર્શન આપવાનું વિચારે છે કે અમે જે નથી કરી શક્યા એ તમે કરો તો સારું રહેશે. ઘણા મા બાપ છે એનું પોતાના સપના છે એ પોતાના બાળકમાં જોતા હોય છે, એવું પણ બને. તો તમારે ખરેખર તમારા માતા પિતાએ જોયેલું તમારા માટે સપનું છે એ પૂરું કરવું છે કે તમારે જાતે તમારી સ્કિલ, તમારી જે પણ આવડત છે આવડતને વિચારીને, એ આવડતને જાણીને, તમારી જાતને જાણીને તમારે કંઈક નવું કરવું છે? વોટ ડુ યુ વોન્ટ ટુ ડુ?
એ તમારે વિચાર કરવો જરૂરી છે, કારણ કે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ. આ ખરેખર યોગ્ય સમય છે વિચારવાનો. એટલે તો હવે જે વસ્તુ તમારે કરવી છે એ માટે કોઈ એજ્યુકેશન જોશે મારે? જો મારે ટીચિંગ લાઈનમાં જવું છે, બરાબર, તો ટીચિંગ લાઈનમાં હું આવીને સીધી ટીચિંગ લાઈનમાં મને કોઈ નહીં ઉભા રહેવા દે, બરાબર. તો એના માટે મારે પીટીસી કરવું પડશે, મારે બીએડ કરવું પડશે, બરાબર. હવે તો એક્ઝામ્સ પણ લેવાય છે, ટેટ ટાટ, તમે સાંભળ્યું જ હશે એક્ઝામ્સ વિશે, બરાબર. તો ટેટ ટાટ છે, એક્ઝામ લેવાય છે. મારે ટીચિંગ લાઈનમાં નથી જવું, મારે બીજા કોઈ લાઈનમાં જવું છે, તો એના માટેની કોઈ એજ્યુકેશન, પ્રોપર એજ્યુકેશન લેવું પડશે કે શું? એમાં કોઈ એક્ઝામ છે કે કેમ, શું છે? તો અત્યારે એટલા બધા પ્રોફેશન્સ વધી ગયા છે કે અત્યારે કોઈ પણ પ્રોફેશન છે એ પ્રોફેશન માટે તમને પ્રોપર ગાઈડન્સ મળી રહે છે. તો એ ગાઈડન્સનો પૂરેપૂરો લાભ લો. અને ખાસ એમાં કેવા પ્રકારનું એજ્યુકેશન જોશે એ પણ તમને એની ગાઈડલાઈન મળી જશે. તો કેવા પ્રકારનું એજ્યુકેશન જોશે કે કેવા પ્રકારની ટ્રેનિંગ જોશે એ જોઈએ આપણે. It's quite possible that you will need additional training or schooling to pursue your desired career path. બરાબર. It is quite possible that. એ ઘણીવાર એ ખરેખર possible છે, શક્ય છે. It is quite possible. એ શક્ય છે that you will need additional એટલે કે વધારાનું, extra, બરાબર. તમારે કોઈ પણ career path માટે you will need an additional training or schooling. ઘણાને નેવીમાં જવું છે, ઘણાને આર્મીમાં જવું છે, ઘણાને એરફોર્સમાં જવું છે, તો એમાં પણ એડિશનલ ટ્રેનિંગ જોઈએ છે ને. દરેક વસ્તુમાં ટ્રેનિંગ જોઈએ છે. કંઈ પણ પ્રોફેશન તમે સ્ટાર્ટ કરશો ને એટલે એનું જે તે પ્રોફેશનને લગતું જે તે સ્કૂલિંગ હોય છે, જે તે પ્રોફેશનને લગતું કંઈક ને કંઈક ટ્રેનિંગ પણ હોય છે, બરાબર. તો તમારે એક્સ્ટ્રા ટ્રેનિંગ અથવા તો એક્સ્ટ્રા સ્કૂલિંગ છે ટુ પરસ્યુ. એ પરસ્યુ શબ્દ છે ટુ ફોલો અથવા તો અનુસરવું. અનુસરવું એટલે કે કઈ પણ વસ્તુ છે શીખવું, અનુસરવું, ફોલો કરવું, બરાબર. આ પરસ્યુ શબ્દ ક્યાં વપરાય છે? આઈ એમ પરસ્યુઇંગ માય MA. હું મારું મારું MA છે પૂરું કરી રહી છું, એવું તમે જયારે કહો ને, આઈ એમ પરસ્યુઇંગ માય MA, આઈ એમ પરસ્યુઇંગ માય MCOM, બરાબર. આઈ એમ પરસ્યુઇંગ માય જે તે ડિગ્રી તમે લો છો એ, બરાબર. તો પરસ્યુઇંગ એ શબ્દ વધારે વપરાય છે. તમે ઘણીવાર કોઈનું રેઝ્યુમે જોયું હશે ને, તમે લખ્યું હશે કે MCOM pursuing એવું લખ્યું હશે, પછી ડોટ 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 લખ્યું. પરસ્યુ મીન્સ દે આર ડુઈંગ ધેટ. એ હજી અનુસરી રહ્યા છે, તે હજી એમાં હજી એ કમ્પ્લીટ નથી કર્યું, એ હજી એની અંદર જ કામ કરી રહ્યા છે, એને પરસ્યુ છે. તો પરસ્યુઇંગ એટલે કે અનુસરવું અથવા ફોલો. યોર ડિઝાયર્ડ એટલે કે તમારી ઈચ્છિત, બરાબર. ડિઝાયર્ડ વોટ એવર યુ વોન્ટ, બરાબર. તો ડિઝાયર્ડ ઓર ઈચ્છિત કરિયર પાથ. તમારો કરિયર પાથ છે એ કરિયર પાથ ને જે તમારા કારકિર્દીનો રસ્તો છે, રસ્તો પાથરે રસ્તો વે, તમારા કારકિર્દીનો રસ્તો જે તમે જે રસ્તા પર તમે ગયા છો એમાં શું કોઈ ટ્રેનિંગની કે કોઈ એક્સ્ટ્રા સ્કૂલિંગની જરૂર છે ખરા? એ તમારે જાણવું પડશે. સૌથી પહેલા એ જ જાણવું પડશે, બરાબર. ટ્રાય ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ યોરસેલ્ફ. તમારી જાતને આવા પ્રકારના પ્રશ્નો પૂછો કે જેનાથી તમને એનો જવાબ મળશે. જુઓ કેવા પ્રકારના પ્રશ્નો. બહુ ઇન્ટરેસ્ટિંગ 3 ક્વેશ્ચન છે. What degrees, licenses or certificates do I need to acquire? મારે કેવા પ્રકારની ડિગ્રી, મારે કેવા પ્રકારની ડિગ્રી જોશે? મારે શું કેવા પ્રકારના લાયસન્સીસ જોશે? તો લાયસન્સ બી જોઈએ ને. મારે કેવા પ્રકારના લાયસન્સીસ જોશે અથવા તો કેવા પ્રકારના મારે સર્ટિફિકેટ્સ જોશે? Do I need to acquire? મારે કઈ પણ પ્રોફેશનમાં જવા માટે acquire એટલે મેળવવું. કઈ પણ પ્રોફેશન મેળવવા માટે મારે કેવા પ્રકારની ડિગ્રી જોશે, મારે કેવા પ્રકારનું લાયસન્સ જોશે અથવા કેવા પ્રકારનું સર્ટિફિકેટ જોશે, બરાબર. સૌથી પહેલા એ વિચારી લેવાનું, બરાબર, કે મારે કેવા પ્રકારનું સર્ટિફિકેટ, ડિગ્રી કે લાયસન્સ જોશે. મારે જો ટીચર બનવું છે તો મારે બીએડ કમ્પલસરી જોશે, બરાબર, અથવા પીટીસી કમ્પલસરી જોશે. મારે એન્જિનિયર બનવું છે તો મારી પાસે એન્જિનિયરિંગની ડિગ્રી જોશે, બરાબર. મારે પ્રોફેસર બનવું છે તો મારી પાસે નેટસેટ ની ડિગ્રી જોશે, માસ્ટર નેટસેટ ની ડિગ્રી જોશે, બરાબર. તો દરેક પ્રોફેશન માટે અલગ અલગ પ્રકારનું સ્કૂલિંગ, અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ હોય જ છે, અલગ અલગ પ્રકારના સર્ટિફિકેટ્સ હોય છે. તો એ સર્ટિફિકેટ, વોટ કાઇન્ડ ઓફ સર્ટિફિકેટ આઈ વોન્ટ, એ સૌથી પહેલા તમારે જાણવાનું રહેશે. હાઉ મચ મોર એજ્યુકેશન ઓર ટ્રેનિંગ એમ આઈ વિલિંગ ટુ ગેટ. મારે કેટલા પ્રકારની willing to get, how much more education or training am I willing to get? તો મારે વધારે પડતું એજ્યુકેશન કે વધારે પડતું
ટ્રેનિંગ લેવાની કોઈ જરૂરિયાત છે? એવું ઘણીવાર એવું બને કે ડિગ્રી મળી ગઈ હોય પણ હજુ એમાં વધારે જ્ઞાનની જરૂર હોય, બરાબર, તો વધારે તમે એજ્યુકેશન લો છો. તમને ખબર છે ડોક્ટરી લાઈનમાં તમે MBBS થઈ જાઓ ત્યાર પછી તમારે MD પણ થવું પડે છે. MBBS તો ધેટ ઇઝ ક્વાઇટ ઇનફ, પણ MD થાવ તો તમે વધારે સર્જન બની શકો, બરાબર. તો અહીંયા મારે કેવા પ્રકારનું એજ્યુકેશન અથવા ટ્રેનિંગ છે? આઈ વિલિંગ ટુ ડુ. વિલિંગ એટલે ની ઈચ્છા હોવી, બરાબર. વિલિંગ એટલે ની ઈચ્છા હોવી. તો કેવા પ્રકારનું મારે એજ્યુકેશન જોશે? હાઉ મચ ટાઈમ એન્ડ મની એમ આઈ વિલિંગ ટુ ઇન્વેસ્ટ ફોર ધ ડિઝાયર્ડ કરિયર? કરિયર ડિઝાયરિંગ માટે મારે કેટલી મની વાપરવી પડશે? ઇન્વેસ્ટ એટલે વાપરવું, બરાબર. ઇન્વેસ્ટ એટલે એ પણ વસ્તુ ઇન્વેસ્ટ કરીએ ને તો અહીંયા મૂકી રાખવું એ પણ અર્થમાં થાય. મારે કોઈ પણ મારે ડિઝાયર્ડ કરિયર માટે કેવા પ્રકારનું મારું ઇન્વેસ્ટમેન્ટ પર કેટલો ખર્ચો થશે એ તો જોવું પડે ને, કારણ કે આપણી ફેમિલીમાં આપણે એ વખતે તો કમાતા નથી હોતા, બરાબર. તો આપણે ફેમિલી પાસેથી, પેરેન્ટ્સ પાસેથી કે વોટેવર આપણા વડીલો પાસેથી લેવાના હોય તો આપણા ભાઈઓને ધ્યાનમાં, ભાઈઓ બહેનો છે એને ધ્યાનમાં રાખીને પણ આપણે વિચાર કરવું પડે. તમે સાંભળ્યું હશે ઘણીવાર કે હું અત્યારે બહુ સારી જગ્યાએ હોત, સારી નોકરી કરતો હોત, મેં સારી ડિગ્રી લીધી હોત, પણ મારી પાસે ભણવાના પૈસા નહોતા, બરાબર. તો તમે એવા કયા પ્રકારનું એવું કયું કરિયર ચૂઝ કરવા માંગો છો કે જેની અંદર તમારે આવા એક્સ્ટ્રા ઇન્વેસ્ટમેન્ટની પણ જરૂર પડે? અત્યારે તો સરકાર ઘણા બધા પ્રકારની લોન પણ આપે છે, ઘણું બધું છે, બરાબર. અત્યારે તો ઘણી બધી સારી પરિસ્થિતિ છે, અત્યારે સિનારીઓ ખૂબ સારો છે, છતાં પણ તમારે કેટલા પૈસા ઇન્વેસ્ટ કરવા પડશે એ અહીંયા તમારે કેટલા પૈસા જોશે, જે તે તમારી ડિઝાયર્ડ ડિગ્રી છે અથવા ડિઝાયર્ડ તમારું કરિયર છે એના માટે કેટલા પૈસા જોશે, બરાબર, એ વસ્તુ પણ વિચારી લેવી પડે. તો અહીંયા જોઈએ કે 3 ક્વેશ્ચન છે સૌથી વધારે તમારા કરિયર માટે ઇમ્પોર્ટન્ટ, કે કેવા પ્રકારની ડિગ્રી જોશે, મારે કોઈ લાયસન્સ જોશે, કોઈ સર્ટિફિકેટ જોશે, ત્યાર પછી મારે કેટલું એજ્યુકેશન જોશે જે તે ડિગ્રી માટે, જે ડિગ્રી માટે હું ઈચ્છા ધરાવું છું એના માટે મારે કેટલું એજ્યુકેશન જોશે, અને ત્રીજો પ્રશ્ન શું થશે કે જે એજ્યુકેશન લેવા માંગુ છું એમાં ખર્ચો કેટલો, બરાબર. આ 3 વસ્તુ છે તમારે તમારી જાતને પૂછવાની છે, બરાબર. ઘણીવાર એવું બને કે તમે બહુ સારા વિદ્યાર્થીઓ છો પણ તમારી પાસે પૈસા નથી, તો ઘણા અત્યારે તો એટલા બધા મદદરૂપ થાય છે કે તમે એમના ભરોસે પણ તમારી ડિગ્રી છે કમ્પ્લીટ કરી શકો છો, બટ તમારે એના માટે શું કરવું પડે? વધારે કોન્સન્ટ્રેટેડ રહેવું પડે. કે કોઈ પણ તમે કરિયર પસંદ કર્યું છે એ કરિયરને એટ એની હાવ તમે ઇન્ટરેસ્ટથી અથવા તો એટ એની હાવ તમે સારી રીતે એ કરિયરને ચૂઝ કરવાનું, અથવા એ ચૂઝ કરેલું કરિયર છે એ કરિયર પર હંમેશા અકબંધ રહેવાનો વિચાર કરો. એવું નહીં કે ભાઈ આ કરિયર અડધું પતાયું, હવે મજા નહીં આવતી, છોડી દો, પછી બીજું સ્ટાર્ટ કર્યું, મજા ના આવી, છોડી દો. એ છોડવાની વૃત્તિ છે, રાખવાની નથી. એટલે જ આપણે ઇન્ટરેસ્ટ પૂછ્યો છે, આપણા વેલ્યુઝ પૂછ્યા છે, બરાબર, આપણી સ્કિલ્સ પૂછાય છે કે ભાઈ આપણી સ્કિલ કેવા પ્રકારની છે, એવા પ્રકારની આપણે જોબ કરવા ઈચ્છીએ છીએ, બરાબર. જોબ કે વોટેવર જોબ છે, તમારો બિઝનેસ છે, વોટેવર વોટ કાઇન્ડ ઓફ જોબ બિઝનેસ યુ વોન્ટ ટુ ડુ, એ તમારે વેલ્યુઝ પર ડિપેન્ડ છે, એ તમારા ઇન્ટરેસ્ટ પર ડિપેન્ડ છે, અને એ તમારી સ્કિલ્સ પર ડિપેન્ડ છે. તમારી પાસે કેવી સ્કિલ છે એના ઉપર તમે સારી રીતે કેવું કામ કરી શકશો એના ઉપર ડિપેન્ડ કરે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે હાલ લગભગ ઓલમોસ્ટ ટાઈમ કમ્પ્લીટ થવા આવ્યો છે. અહીંયા સુધી રાખીએ. આવતીકાલે મળીશું ત્યારે જેટલા ક્વેશ્ચન છે એ ક્વેશ્ચનનો આન્સર આપવાનું. આ તો લગભગ આવા પ્રશ્નો છે જ્યાં તમે તમારું કરિયર પસંદ કરશો ત્યારે ઇમ્પોર્ટન્ટ, છતાં પણ આઈ વોન્ટ ટુ નો કે તમે કેવા પ્રકારના આન્સર્સ આપો છો, તમે કેટલા કોન્સન્ટ્રેટેડ છો તમારા કરિયરને લગતા, તમે શું સભાન છો કે તમારે શું બનવું છે, બરાબર. અત્યારે ગર્લ છે કે બોય છે, અત્યારે બધા સમાન છે, બરાબર. અત્યારે હવે એ જમાનો નથી રહ્યો કે ગર્લ છે એને આ જ કામ કરવાનું છે કે બોય છે એને આ જ કામ કરવાનું. અત્યારે બોથ આર ઇક્વલ, બરાબર, અને બોથ હેવ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી. બંને પાસે સમાન પ્રમાણે તક પણ છે. હવે તમારા ઉપર ડિપેન્ડ છે કે તમે કઈ તક લેવા માંગો છો, બરાબર. તો અહીંયા એ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે તમારી જાતને પ્રશ્નો પૂછવાના છે કે જેનાથી તમે યુ કેન ચૂઝ યોર કરિયર વેરી ઇઝીલી એન્ડ વેરી ઇફેક્ટિવલી, કે તમે સારી રીતે તમારું કરિયર ચૂઝ કરી શકો
ઇફેક્ટિવલી એમાં એને નિભાવી શકો. ઘણી વાર એવું બને છે કે ઘણા અધવચ્ચેથી છોડી દે કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી, એટલે કે આ મારા બસની વાત છે જ નહીં, કે આ મારાથી નહીં. ઘણી વાર એવું લાગે કે આમાં બહુ મજા આવતી હોય, પણ ખરેખર જોવા જઈએ તો એ પછી જયારે એ કરિયરમાં કૂદે ત્યારે ખબર પડે કે ઓહો આ તો ભૂલ થઈ ગઈ મારાથી. તો જ્યારથી આપણને એવું લાગે કે ભૂલ થઈ ગઈ ત્યારથી જ પાછું ફરી જવું સારું છે. તો અમે તો વધારે ટાઈમ વેસ્ટ કરવા કરતા આપણે કંઈક બીજું કરીએ તો સારું. મેં તમને એવું પણ સજેશન આપ્યું હતું કે મેં એવું સજેશન આપેલું છે તમને કે જ્યારે પણ તમે તમારું કરિયર ચૂઝ કરો, જો તમને ખરેખર કોઈ બુક્સ વાંચવાનું કહેવામાં આવે તો તમે ઓટોબાયોગ્રાફી વાંચો. તમે એવા વિડીયો જુઓ કે જે મોટિવેશનલ છે. તમે જોયું હશે કે કોઈની લાઈફ છે ઈઝી નથી. આપણને એવું થાય કે કેટલું સારું, જો સામાન્ય અમિતાભ બચ્ચન છે, અમિતાભ બચ્ચન આટલા બધા કરોડો રૂપિયા મળે છે, અથવા તો આ સોશિયલિસ્ટ છે તેને આટલા બધા પૈસા મળે છે. નથિંગ ઇઝ ઇઝી. લાઈફમાં કોઈ વસ્તુ ઇઝી નથી, બરાબર. દરેક વ્યક્તિએ સ્ટાર્ટિંગ પોઈન્ટથી કંઈક ને કંઈક શીખતા 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 આગળ ગયા હશે, બરાબર. તમારો પણ જીવનનો આ ખૂબ મોટો પડાવ છે. યુ આર ઇન 11th સ્ટાન્ડર્ડ, અબાઉટ ટુ બી 12th સ્ટાન્ડર્ડ સ્ટુડન્ટ. તમે 12મા ધોરણના વિદ્યાર્થી થવા જઈ રહ્યા છો, બરાબર. જેટલા વિદ્યાર્થીઓ જોડાય છે એ મને લાગે છે કે દે આર કોન્સન્ટ્રેટેડ ટુ ધેર કરિયર. એ પોતાના જાત વિશે, પોતાની કરિયર બાબતે, કારકિર્દી બાબતે સભાન હશે એવું મને લાગે છે, બરાબર. કારણ કે એમને ખબર છે કે ગવર્મેન્ટ આટલી જો મહેનત કરે છે સ્ટુડન્ટ્સ માટે, તો સ્ટુડન્ટ પણ એના માટે થોડા જવાબદાર બને. જવાબદારી લેવી ખૂબ જરૂરી છે, બરાબર. તો અહીંયા આપણે અહીં સુધી રાખીશું. આવતીકાલે ફરી વખત વચ્ચે ક્વેશ્ચન આન્સર નથી લેતી, એનું કારણ એ છે કે કન્ટિન્યુટી રહે, બરાબર. અને ખાસ આપણે એક્સપેક્ટ પૂછાતા નથી એટલે કંઈ નહીં, પણ જીવન માટે બહુ જરૂરી છે. એટલે વાત હતી આપણી ઓટોબાયોગ્રાફી વાંચવાની. જો ઈચ્છા થાય તો સારા સારા વ્યક્તિ, મહાન વ્યક્તિ સામાન્યમાંથી મહાન કઈ રીતે બન્યા, એ લાઈફ સ્ટોરીઝ જો તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે કઈ પણ વસ્તુ ઈઝી નથી, બરાબર. તો આ જો ઈઝી લાઈફ નથી તો તમે તો સ્ટાર્ટિંગ પોઈન્ટમાં છો. તમે એવું શું કરો કે જે ભૂલો એમણે કરી છે તમારે નથી કરી, બરાબર. અને ઇઝીલી તમે તમારી ફેમિલી માટે પણ સારું એક સ્થાન મેળવો, ફેમિલીની અંદર તમે એક સારું એક સ્થાન મેળવો, અને તમારા કરિયરને પણ સારી રીતે ચૂઝ કરો અને એને આગળ ધપાવો. આટલું તમે કરો તો તમારું જીવન છે એ સફળ છે. આવતીકાલે મળીશું ત્યારે સરસ મજાના ફરી વખત થોડા ક્વેશ્ચન સાથે મળીશું. આવતીકાલે તમે ખાસ જેટલો પાઠ ચાલ્યો છે એ પાઠ છે ફરી એકવાર વાંચજો, અને ખાસ કરીને જે ક્વેશ્ચન્સ આપ્યા છે ક્વેશ્ચનનો આન્સર આપવાનો કોશિશ કરજો. તમારી જાતને અહીંયા સેલ્ફ એનાલિસિસ કરજો કે આવા પ્રકારનું મેં જવાબ આપ્યો છે, અત્યારે લખીને રાખી મૂકજો. પછી ભવિષ્યમાં તમે કોઈ 10 વર્ષ પછી જયારે તમે કોઈ જોબ કરતા હશો કે કાંઈ બી કરતા હશો ત્યારે વાંચજો. તમને ત્યારે પણ થોડું રસપ્રદ લાગશે કે લે મેં તો એવું વિચાર કર્યો હતો કે મારે આ બનવું છે, જુઓ હાલ તો હું આ છું. અથવા તો જુઓ નક્કી જ હતું કે હું આ કરીશ અને હાલ હું એ જ પોસ્ટ પર છું. તો અત્યારે તમે એક સરસ મજાની બુક પર આ ક્વેશ્ચનના આન્સર છે લખી રાખજો, રાખી મૂકજો. 10 વર્ષ પછી, આજે 2021 છે, 2031માં તમે જોજો કે ખરેખર તમે જે વિચારેલું છે એ પ્રમાણે બન્યું છે કે શું. જો એ પ્રમાણે બન્યું હોય એનો મતલબ એમ કે તમે અથાગ પ્રયત્ન કર્યા છે, અને જો એવું નથી બન્યું એનો મતલબ એમ કે નસીબ કંઈક બીજું કરાવવા ઈચ્છે છે, બરાબર. અહીંયા અહીં સુધી રાખીએ મિત્રો. આવતીકાલે મળીએ ત્યારે આપણે રેસ્ટ ઓફ ધ લેસન છે એ જોઈશું, બરાબર. આ પાઠ ભણવાની મજા આવે છે, ભણાવવાની પણ મજા આવે છે, બરાબર, કે જેનાથી તમને મને કંઈક શીખવા મળે છે. તો આવતીકાલે પાછા મળશું. જેટલા વિદ્યાર્થીઓ જોડાય એ સતત જોડાતા રહે. આ જે માધ્યમ છે ગુજરાત વર્ચ્યુઅલ શાળાનું છે, આ માધ્યમ છે વર્ચ્યુઅલ માધ્યમ, એ માધ્યમને ટકાવી રાખવા માટે તમારા મિત્રોને પણ કહેશો કે જેનાથી વધુ ને વધુ આ લાભ લઈ શકે, બરાબર. આ વખતે એવું છે કે 70% કોર્સ છે, આવતા વર્ષે કદાચ એવું નહીં હોય તો આ બધા જ પાઠ છે ત્યારે પણ તમને કામ આવી શકે. તો આવતીકાલે મળીશું મિત્રો. થેન્ક યુ વેરી મચ. ગુડ બાય. હેવ અ નાઇસ ડે. ગુડ બાય.